હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાધર્સ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 8 પ્રકરણ નંબર 13 આલેખનો પરિચય. બરાબર, મારી આ ચેનલ પર તમને ધોરણ 8 ગાલા સ્વાધ્યાય પોથીના વિષય ગણિતના તમને વિડીયો જોવા મળશે. તેથી જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ચલો, આજે આપણે ભણવાના છીએ આલેખનો પરિચય. ચલો, સૌથી પહેલા શું કરવાનું છે ફ્રેન્ડ્સ, તમારે આલેખનો પરિચય મેળવવાનો છે. બરાબર, તો તમને ખબર જ છે કે આ જે છે, બરાબર, એને તમે શું કહો છો? ઉગમ બિંદુ કહો છો. સીધી લાઈન છે એને તમે શું કહો છો? વાય અક્ષ. અને તમારી જે આડી લાઈન છે એને તમે શું કહો છો? એક્સ અક્ષ કહો છો. બરાબર છે. પહેલો પ્રશ્ન તમને એવો આપ્યો છે, ધ્યાનથી સાંભળજો, કે વર્ષ 2002 અને વર્ષ 2006 માં કેટલું વેચાણ થયું? તો જો 2002 અને 2006 એમાં સૌથી પહેલા આ જે લાઈન છે ને એ વેચાણ આપેલું છે ને તમને કેમાં આપેલું છે? કરોડમાં. અને આ શું છે? વર્ષ આપ્યા છે. આપણે શું કીધું? 2002 અને 2006. તો 2002 માં કેટલું? 4 કરોડનું. અને 2006 અહીંયા છે, એમાં કેટલું વેચાણ થયું જોવું જોઈએ, તો કે અહીંયા છે એટલે 8 કરોડનું. તો પ્રશ્નનો જવાબ તમારે કઈ રીતે લખવાનો? ચલો લખીએ કે વર્ષ 2002 અને વર્ષ 2006 માં 4 કરોડ અને 8 કરોડ નું વેચાણ થયું. ઓકે, આ પહેલો પ્રશ્ન તમારો પૂર્ણ થયો. બીજો પ્રશ્ન જો શું આપ્યો તમને? વર્ષ 2003 અને 5 માં કેટલું વેચાણ થયું? તો આપણે આલેખમાં જોઈએ. 2003 માં છે, જો 6 અને 8 બંનેની વચ્ચે છે, તો 6 અને 8 વચ્ચે કયો આંકડો આવશે? 7, એટલે 7 કરોડ. અને 2005 માં કેટલું છે? 10 કરોડ. આપણે જવાબ લખી નાખીએ. ચલો, કે વર્ષ 2003 અને વર્ષ 2005 માં 7 કરોડ અને 10 કરોડ નું વેચાણ થયું. ઓકે, એની પછીનો પ્રશ્ન, કે વર્ષ 2002 અને 2006 ના વેચાણનો તફાવત. હવે તમને ખબર છે કે 2002 માં 4 કરોડનું થયું હતું અને 2006 માં 8 કરોડનું. બરાબર, 8 માંથી 4 કાઢો, કેટલા વધ્યા? તો કે 4. તો આપણે લખીએ કે વર્ષ 2002 અને વર્ષ 2006 ના વેચાણનો તફાવત 4 કરોડ હતો. ચોથો પ્રશ્ન જોઈએ ફ્રેન્ડ્સ આપણે, કે કયા વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો? બરાબર, શું કીધું છે? તો કયા વર્ષના વેચાણનો તફાવત અગાઉની વર્ષની સરખામણીમાં મહત્તમ હતો, એટલે કે વધારે હતો. બરાબર, તો આપણે જોઈએ કે અહીંયા આપેલું છે આલેખ આપણો, એમાં 2004, જો 2002 થી કરતા 2003 વધારે છે, પણ એના કરતા પણ વધારે 2005 માં છે. કોની કરતા? 2004 કરતા. તો આપણે જવાબમાં શું લખી શકીએ? ચલો લખીએ કે વર્ષ 2004 અને 2005 ના વેચાણનો તફાવત તેના અગાઉના
વર્ષની સરખામણીમાં મહત્તમ હતો. ઓકે, આ તમારો પહેલો આલેખ જે આપેલો હતો એના દ્વારા જે તમને પ્રશ્ન પૂછ્યા હતા એ અહીં પૂર્ણ થયા. એની પછીનો આલેખ નંબર 2. સૌથી પહેલા આપણે પ્રશ્ન વાંચો, પછી આપણે આલેખ સમજવાનો કે જુદા જુદા વર્ષોમાં કોઈ પર્વતીય શહેરમાં કેટલા દિવસો માટે હિમવર્ષા થઈ તે માહિતી નીચે રેખિક આલેખ દ્વારા દર્શાવી છે. રેખિક આલેખને આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખીશું. પ્રશ્ન નંબર 2 માં આપણને એવું કીધેલું છે કે જુદા જુદા વર્ષોના કોઈ પર્વતીય શહેરમાં કેટલાક દિવસો માટે હિમવર્ષા થઈ તે માહિતી નીચે રેખિક આલેખ દ્વારા દર્શાવેલ છે. રેખિક આલેખને આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. વર્ષ આપણને આપ્યા છે 17 થી છેક 22 સુધી, બરાબર. અને દિવસોની સંખ્યા કઈ છે તો કે 6, 8, 4, 10, 12 અને 13, બરાબર. આપણે માત્ર ને માત્ર પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સૌથી પહેલા આપણે આલેખને સમજી લઈએ. તો આ જે છે આપેલા છે દિવસો આપેલા છે અને નીચે આપેલું છે શું છે, વર્ષ છે. તો પહેલો પ્રશ્ન છે કયા વર્ષમાં સૌથી વધારે હિમવર્ષા થઈ? તો જોવું જોઈએ સૌથી વધારે ક્યાં છે તો કે આ છે. તો એ ક્યાં આવે છે જોવું જોઈએ. તો કે એ 2 આવે છે 2021 માં. તો પહેલો પ્રશ્ન આપણે શું લખી શકાય તો કે પહેલો પ્રશ્ન લખી શકાય કે 2021 વર્ષમાં સૌથી વધારે હિમવર્ષા થઈ, બરાબર. એની પછી બીજો પ્રશ્ન કયા વર્ષમાં સૌથી ઓછી? તો અહીંથી દેખાય, જો સૌથી ઓછી અહીંયા કયા વર્ષમાં છે 2022 માં. લખી દઈએ 2022 વર્ષમાં સૌથી ઓછી હિમવર્ષા થઈ છે. ઓકે. પ્રશ્ન નંબર કયા 2 વર્ષમાં હિમવર્ષામાં તીવ્ર વધારો છે? શું પૂછ્યું છે આપણને તો કે જોવું જોઈએ તીવ્ર વધારો તમને ક્યાં જોવા મળે તો કે આ જે છે એ શું છે તીવ્ર વધારો કહેવાય. તો કયા કયા વર્ષમાં છે 2019 અને 2020. તો આ જે પ્રશ્ન છે એનો જવાબ શું લખી શકાય આપણે 2019 અને 2020 આ 2 વર્ષોમાં હિમવર્ષામાં તીવ્ર વધારો છે, તીવ્ર વધારો થયો. પ્રશ્ન નંબર 4 કયા 2 વર્ષોમાં હિમવર્ષામાં તીવ્ર ઘટાડો થયો? તો જો તીવ્ર ઘટાડો તો કે જો તમને જોવા મળે છે અહીંથી લઈને છેક અહીંયા સુધી છે. તો કયા 2 વર્ષ છે 21 અને 22. તો આપણે શું લખી શકીએ અહીંયા તો કે 2021 અને 21 થી એમ લખો તોય હાલે. આપણે એમ લખીએ 2021 થી 2022 આ 2 વર્ષોમાં હિમવર્ષામાં તીવ્ર ઘટાડો થયો. ઓકે, પૂરું થયું. આ પ્રશ્ન નંબર 3 જોઈએ. એમાં પણ જો તમને આલેખ દોરવાનું કીધો છે, બરાબર. તો આપણે આલેખ પહેલા જોઈ લઈએ. શું કીધું છે નીચેનું કોષ્ટક એક હોસ્પિટલમાં એક દર્દીનું જુદા જુદા સમયે નોંધવામાં આવેલું તાપમાન દર્શાવે છે. આ વિગત દર્શાવતો રેખીય આલેખ તૈયાર કરો. ચલો આલેખ દોરવાની શરૂઆત કરી દઈએ આપણે. જો અહીંયા આપણને પ્રમાણ માપને એવું બધું આપેલું છે અને અહીંયા પણ આપણને બધી જ કિંમતો જો આપેલી જ છે વ્યવસ્થિત, બરાબર. તો આપણે માત્ર ને માત્ર આલેખ દોરવાનો છે. ઓકે,
જો છે ને, બરાબર. ચલો તો હવે આપણે શું કરીએ પહેલા તો કે જો અહીંયા 6 જે છે, અહીંયા 6 એ કેટલું છે 35.5. તો હવે જોવું જોઈએ 6 એ 35.5 એટલે ક્યાં છે તો કે 35.5, 35 અહીંયા અને 35.5 થાય અહીંયા. બરાબર. શું કીધું છે આપણને? રેખીય આલેખ દોરવાનું છે. બરાબર, સ્તંભ આલેખ દોરવાનો નથી. તો એક પેલું બિંદુ મેં અહીંયા મૂક્યું છે 35.5 છે. 7 AM, 7 AM એ કેટલું છે જોવું જોઈએ 36. તો ક્યાં આવશે બિંદુ? 36 બિંદુ એટલે અહીંયા આવવાનું. પછી 8 AM એ ક્યાં છે બિંદુ? 38. એટલે આપણે અહીંયા 38 મૂકી દઈએ એનું બિંદુ. બરાબર. પછી ક્યાં છે 9 એ ક્યાં છે? 37. તો એ બિંદુ મૂકી દઈએ આપણે આ બાજુ 37. 10 AM એ બિંદુ 36.5 છે. બરાબર. તો જો અહીંયા 10 AM છે ને, તો ઉપર મૂકતી જાઉં છું. બરાબર, 36.5. તો પેલા 36 અહીંયા ગોતીએ, 36 અહીંયા, 36.5 એટલે ક્યાં થાય? અહીંયા થાય. પછી 11 AM નું બિંદુ એ પણ 36.5 છે, મૂકી દઈએ. અને 12 AM નું બિંદુ, 12 નૂન નું બિંદુ છે 37. બરાબર. તો ચલો આપણે સરસ મજાનું અહીંયા આલેખ દોરી દઈએ. કેવો આલેખ છે ભાઈ? આ રેખીય આલેખ છે. કેવો આલેખ છે? આ રેખીય આલેખ છે. તો આ રીતે તમને આલેખ મળી ગયો. ચલો પછી તમારે આ રીતે એને જોડી દેવાનું રહેશે. બરાબર, અહીંથી અહીંયા સુધી જોડી દઈએ, પછી અહીંયા સુધી જોડી દઈએ. અને પછી આમ. ઓકે. ચલો હવે જોવું જોઈએ તમારે અહીંયા આ જે છે શું છે? તાપમાન છે સેલ્સિયસમાં. તો લખવાનું આ રીતે કે તાપમાન સેલ્સિયસમાં અહીંયા આપણે દર્શાવ્યું છે. નીચે જે છે શું છે તો કે નીચે જે છે એ સમય છે. શું છે? સમય. તો તમારે આ રીતે દર્શાવવાનું રહે. આ જે છે આપણે શું દર્શાવ્યો છે તો કે તમે સમય દર્શાવેલો છે. બરાબર. બસ આ તમારો આલેખ અહીં પૂર્ણ થઈ ગયો. બરાબર. જો સરસ મજાનો આલેખ તમને અહીંયા દેખાય છે. ઓકે. એની પછીનો પ્રશ્ન નંબર 4 આપણને શું કીધું છે એમાં? જો નીચેના માહિતી માટે રેખીય આલેખ તૈયાર કરો. આપણને જો પ્રમાણમાપ આપ્યું છે, પહેલા અહીં આપણે લખવું પડશે કે પ્રમાણમાપ. જો તમારી આલેખ પેન્સિલ દોરવાનું રહેશે, તમને દેખાય વ્યવસ્થિત એટલા માટે હું આથી કરું છું. પ્રમાણમાપ વાય અક્ષ પર કેટલું લેવાનું છે તો કે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 2 સેન્ટીમીટર લેવાનું છે. બરાબર. તો સરસ મજાના વાય અક્ષ ઉપર 2 સેન્ટીમીટર થી લ્યો જોઈ તો કે 2, 4, 6, 8, 10, 12. 1 મિનિટ નહીં સમય જોઈ લો હમાશે નહીં. બરાબર. 13, 14, 15, 16, 17, 18. તો આપણે એક કામ કરીએ, 2 અહીંયા 4, અહીંયા 6, અહીંયા 8, અહીંયા 10, 12, 14. બરાબર. તો જ સમાશે, નહીં તો નહીં સમાય. 16, 18, 20, 21, સોરી 22 આવે ને, સોરી 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34. સમાઈ ગયું. છેક સુધી હતું ને આપણે 2 થી શરૂ કરીને. પછી શું આ જે દર્શાવ્યું એ શું છે તો કે આ જે આપણે દર્શાવ્યું છે બરાબર એ વાય અક્ષ પરનું છે ને, એ શું આપણે દર્શાવ્યું છે? પરિમિતિ દર્શાવી. શું દર્શાવી છે આપણે? પરિમિતિ.
કયા એકમમાં છે? સેન્ટીમીટરમાં છે. તો આપણે બાજુમાં હારે લખી નાખીએ કે સેમીમાં. બરાબર, ચલો ઓકે. પછી નીચે આ શું દર્શાવ્યું છે? આપણે અહીંયા શું દર્શાવવાનું છે? તો કે ચોરસની બાજુની લંબાઈ સેમીમાં. ઓકે, ચલો એમાં આપણે કેટલા કેટલા આપ્યા છે? 2 આપ્યા છે. પછી બરાબર જ છે. પછી આપ્યા છે 3, 4, 5, 6 અને 7. આ રીતે આપેલું છે. ઓકે, હવે આપણે જોતા જઈએ. જો પહેલામાં શું છે? પહેલામાં આપેલું છે 8 આપેલું છે. 2 કેટલા છે? 8 છે. તો આપણે 2, 8 ક્યાં છે? તો કે 2 અહીંયા છે, 8 અહીંયા છે, ડોટ કરી દો. પછી 3 કેટલા છે? તો કે 3 આપણને આપેલા છે 12, તો અહીંયા 12 છે. 4 સેન્ટીમીટરે 16, 5 સેન્ટીમીટરે 20, 6 સેન્ટીમીટરે 24, પછી 7 સેન્ટીમીટરે 28. થઈ ગયું? ઓકે, ચલો આખું જે છે આ જોડી દો. આ તમારું શું થઈ ગયું? રેખીય આલેખ. આ તો સરસ મજાનો મળ્યો ને, એકદમ સીધો મળ્યો તમને. જો આ તમારું રેખીય આલેખ તૈયાર થઈ ગયો. બરાબર, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. પ્રમાણ માપ અહીંયા તમે લખી દેવાનું થશે. અહીંયા જે આપેલું હોય એ લખી દેવાનું. આ તમારો રેખીય આલેખ તૈયાર થઈ ગયો. એની પછી પ્રવૃત્તિમાં પણ તમને એક આપેલો છે આલેખ, એ પણ સાથે સાથે આપણે દોરી નાખીશું. જો પ્રમાણમાં અહીંયા આપેલ નથી તો આપણે કોઈ પણ લઈ શકીએ છીએ. બરાબર, તો આ જે છે એ કિંમત રૂપિયામાં આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ કિંમત રૂપિયામાં અહીંયા લખીશું. બરાબર, 100, 200, 300 કોઈ પણ લઈ શકો છો તમે તમારી રીતે. અને પ્રમાણ માપ કેટલું લેવું છે? તો કે પ્રમાણ માપ વાય અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 50 લઈએ આપણે તોય થઈ રહેશે. 50 સેન્ટીમીટર બરાબર, 50, 100 થઈ રહેશે. ચલો, અને નીચે શું લખવાનું છે? કેરી કિલોગ્રામમાં. બરાબર, ઓકે. હવે હું પ્રમાણમાં આપ લખી નાખું. કેટલાથી આપણે લેવાનું છે? 50 થી લખી નાખું. 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450 અને 500. એ નીચે આપેલું છે 1, 2, 3, 4 અને 5. ઓકે, 1 કિલોગ્રામે કેટલી કિંમત છે? 100. 2 કિલોગ્રામે 200, 3 કિલોગ્રામે 300, 4 કિલોગ્રામે 400 અને 5 કિલોગ્રામે 500. લ્યો, આ તમારું. ચલો આને આપણે જોડી દઈએ આ રીતે. અહીંથી લઈને ચેક સુધી થઈ ગયું. આ જે બન્યું એ તમારું શું થઈ ગયું? રેખીય આલેખ. બરાબર, હવે બીજો આલેખ કોઈ આપ્યો છે, જોઈ લઈએ. નહીં, અહીંયા તમારું પાઠ પૂરો થાય છે. જો તમને આમાં કાંઈ પણ ડાઉટ્સ હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.